તો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં જ હશો. તો આજે આવી ગયા છીએ આપણો એક નવો વ્લોગ લઈને અને વાગી ગયા છે આપણા બપોરના 12:30 અને આપણે આપણો વ્લોગની શરૂઆત કરીએ છીએ અત્યારે. તો ચલો જોઈએ આપણે શું કરવાનું છે. આપણા ઘરનું કામ બધું કમ્પ્લીટ કરી દીધું છે અને રહી વાત સવારના નાસ્તાની, તો આજે કઈ નાસ્તો કરવાનો મન હતું નહીં, એટલે આજે આપણે નાસ્તો બનાવ્યો જ નથી અને હવે આપણે બનાવીએ છીએ રસોઈ. તો ચલો આપણે કિચનમાં જઈએ. આપણે કિચનમાં આવી ગયા છીએ. કિચનમાં આપણું રેડી થાય છે મસ્ત મજાનું દાળ ભાતનું કુકર. તો આજે આપણે બનાવવાને છીએ દાળ ભાત. તો ચલો ફટાફટ બનાવી લઉં અને મળું પાછી થોડી વારમાં. બાય. તો વાગી ગયા છે આપણા 1:30 અને જમવાનું રેડી છે. તો હું તમને બતાવું ચલો શું છે જમવામાં. તો જમવામાં છે રોટલી, દૂધીનું શાક, દાળ ભાત, ચટણી અને લીલી ડુંગળી અને સાથે છે છાશ. ચલો આવી જાઓ જમવા બધા. ચલો વાગી ગયા છે આજે 4:45 સાંજના અને આજે પણ આપણે સૂઈ ગયા હતા અત્યારે. તો હું અત્યારે ઉઠી કારણ કે હમણાં એકાબીજાના ઘરે જવાથી અને રાત્રે લેટ સૂતા હતા અને પરમ દિવસનો ઉજાગરો હતો જેના લીધે બહુ ઊંઘ આવતી હતી. તો આજે અમે સૂઈ ગયા હતા ને અત્યારે ઉઠ્યા છીએ અને હવે જવાનું છે નાસ્તો લેવા જવાનું છે. થોડો ઘણો નાસ્તો ફિનિશ થઈ ગયો છે તો એ લેવા જવાનું છે અને 1-2 કામ બીજા છે તો એ કમ્પ્લીટ કરતા આવીએ અને ફરી પાછા રાત્રે ઘરે આવીને કન્ટિન્યુ કરીશું. હમણાં 2-3 દિવસથી બહુ નાના વ્લોગ બને છે. એમાં એક જ દિવસથી જોકે કાલનો ને આજનો વ્લોગ. કાલનો વ્લોગ બી બહુ શોર્ટ હતો. આજે બી કદાચ મે બી એવું થશે કે આજનો વ્લોગ બી બહુ શોર્ટ થશે અને હવે 1-2 દિવસમાં કંઈક નવું સ્ટાર્ટ કરીને આપણે વ્લોગમાં નવું જોઈશું. અને જવાનું છે હજુ પણ અમારે બહાર અને ત્યાં પણ જઈને બહુ જ મસ્તી થશે. બહાર એટલે કે મેરેજમાં જવાનું છે પણ અમે જવાના છીએ સુરતની બહાર. એટલે એના માટે અને એ બધી વસ્તુ જોવા માટે તમારે લોકોએ વ્લોગને કન્ટિન્યુ જોતા રહેવા પડશે. તો હું ત્યાં જઈને મેરેજની મસ્તી પણ હું આવી જ રીતે બતાવીશ. તો ચલો હું બહાર જાઉં છું તો ત્યાં અમે નાસ્તો લેવા જઈએ છીએ અને એ પણ શોપ બહુ મસ્ત છે. હું તમને ત્યાં જઈને પણ બતાવીશ કે ત્યાં જે લોકો ફાફડી લવર હશે, ગાંઠિયા અને ફાફડા ને એવું બધું જેને ભાવે ને એ લોકો માટે બેસ્ટ શોપ છે. તો હું ત્યાં જઈને ત્યાં વિડીયો લઈશ અને ત્યાંનું એડ્રેસ મસ્ત આપીશ. તો તમે લોકો પણ ત્યાં જજો. તો ચલો હું ત્યાં જઈને પાછું આવું છું. ઓકે બાય. તો જઈ રહ્યા હતા આપણે, મેં કીધું કે ફરસાણ લેવા. તો આવી ગયા છીએ આપણે માતૃશક્તિમાં કારણ કે એમની શોપ માતૃશક્તિમાં છે અને હવે તો સુરતમાં બધું ખુલી ગયું છે તો ટ્રાફિક પણ એટલી જ રહેવાની. તો જોઈ શકો છો તમે આવી ગયા છીએ આપણે ભાવનગરી લાઈવ ફરસાણમાં. તો ત્યાં મસ્ત મજાનું ફરસાણ લેવા આપણે પહોંચી ગયા છીએ અને એ કાકા લાઈવ ફાફડી બનાવતા હતા, એ પણ પ્યોર સિંગ તેલમાં. અને ત્યાંનું ફરસાણ એકદમ ઓરિજિનલ આવે છે, કોઈ પણ ભેળસેળ વગરનું. તો તમે લોકો બધા એકવાર જરૂરથી ટ્રાય કરજો. છીએ આપણે ઘરે તો જવું જ પડશે. તો ચલો મળીએ આપણે હવે ઘરે જઈને. ત્યાં સુધી બાય. ચલો તો આપણે વાગી ગયા છે સાંજના 7 અને આપણે આવી ગયા છીએ આપણા કિચનમાં. તમને કેટલા દિવસથી મારા કિચનમાં તો જોઈ નહોતી, પણ આપણે રોજ તો ન ચાલે ને બીજાના કિચનમાં, એટલે આપણે આજે આપણા કિચનમાં આવી ગયા છીએ અને હું બનાવવાની છું આજે મસ્તની મેથીની ભાજી અને રોટલી. તો ચલો ફટાફટ મળીએ થોડી વારમાં. તો વાગી ગયા છે 7:30 ને આપણે બેસી ગયા છીએ જમવા.
તો હું બતાવું કે મેં જમવામાં શું બનાવ્યું છે. એ આપણે આટલા દિવસથી બહુ બધું ખાતા હતા, એટલે હવે આજે આપણે બનાવ્યું છે એકદમ સિમ્પલ વસ્તુ. એમાં છે રોટલી, મેથીની ભાજી, મેં શેકેલું મરચું લીધું છે લાલ, પાપડ અને છાશ. તો ચલો આવી જાઓ બધા જમવા. તો ચલો હવે આપણે ફ્રી થઈને હવે આ બધું ઠેકાણે પાડી દઈએ. તો આપણે ત્યાંથી લાવ્યા હતા સેવ, પછી આ મેથીવાળા ગાંઠિયા, તીખી કઢી, મોળી કઢી, પછી છે આ નાયલોન કઢી ને ફાફડી. તો આટલી વસ્તુ આપણે લાવ્યા છીએ અને હવે આને કરી દઈએ મસ્ત ડબ્બામાં પેક અને મળું પાછી ફરી થોડી વારમાં. ચલો વાગી ગયા હતા 9:30 અને અમને બંનેને આવતો હતો કંટાળો. તો અમે બેસી ગયા કાર્ડ લઈને. કાર્ડ એટલે કે પત્તા લઈને. તો પત્તામાં રમતા હતા અમે લોકો રોન, એટલે કે રમી રમતા હતા, જે 13 પત્તામાં રમાય છે. તો અમે બંને સ્ટાર્ટ કરી દીધી હતી. હવે જોઈએ આપણે કોણ જીતે છે. હું રમતી હતી ત્યારે લાગતું હતું તો મને એવું જ કે હું જીતીશ. ચિરાગ એમના પત્તા બતાવતા હતા એટલે હું એને કહેતી હતી કે બતાવી દો મને, એટલે હું બધા યાદ રાખી લઉં. કેમેરામાં મને બધું દેખાય જ છે. મારે એક જ પત્તું જોતું હતું પણ એ મને આપતા નહોતા. હવે એને 4ની પેર બનાવી લીધી એટલે હવે જોઈ શકશે કર, અને કર એમને મારી પહેલા જોઈ લીધા હતા. મારે પણ થઈ ગઈ તો મેં પણ કર જોઈ લીધા ને કર હતા આપણા એકા. જોઈ લો આપણી રોન ડન થઈ ગઈ ને આપણે જીતી ગયા છીએ. આ ખાલી મનોરંજન માટે જ હતું. તો ચલો વાગી ગયા છે રાતના 11 અને આપણી રાત્રિ થઈ ગઈ છે શુભ. આપણે રમી લીધું છે, હવે ગેમ પણ રમી લીધી છે, કાર્ડ રમીને નવરા થઈ ગયા છીએ અને હવે આવે છે ઊંઘ. તો ચલો આપણે ફટાફટ ચેન્જ કરી દઈએ અને સૂઈ જઈએ અને મળીએ પાછે એક નવા બ્લોગની સાથે કાલે સવારે. તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બસ આજ માટે આટલું જ હતું. ફરી મળીશું કાલે એક નવા બ્લોગની સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.